બધી જ ઓનલાઈન મિટિંગ્સ અમારી લગભગ 4-5 દિવસથી કન્ટિન્યુઅસલી AICTE ઓનલાઈન મીટ કરતી હતી કે આ પોર્ટલ સમજો, આ પોર્ટલ સમજો. તો બધા જ પોર્ટલમાં અમે એમને સાથે મતલબ અન્ડરસ્ટેન્ડિંગમાં રાખતા હતા અને એ પ્રમાણેની બધી જ હેલ્પ અમને પ્રોવાઈડ કરી. સ્પેશિયલી માર્ક એન્ટ્રીમાં બધા જ જજીસને હેલ્પ રહી અને ખાવા પીવામાં મોનાલીબેને બહુ જ હેલ્પ રહી. બધા બહુ જ ખુશ છે એમનાથી કે બધી બહુ વેરાયટી ખવડાવી અને બધા ઘરે જઈને બી યાદ કરશે કે નેક્સ્ટ ડે એમને યાદ આવશે આ બંને દિવસો. નામ જિગ્નેશ રાઠોડ, એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ ફ્રોમ સી એનર્જી એન્ડ કન્સલ્ટન્ટ્સ. અહીંયા જે ગ્રીન ઇવેન્ટ જે થઈ અને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2025 એને ગ્રીન ઇવેન્ટ બનાવવા માટે સ્વામિનારાયણ યુનિવર્સિટીએ જે ઇનિશિયેટિવ લીધો તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. તેના સહભાગી પણ અમને થવા મળ્યું અને આ વિજ્ઞાન અને અધ્યાત્મનો સહયોગ હોય એવું અમને અહીંયા લાગ્યું. અને કયા કયા પેરામીટર્સ ગ્રીન ઇવેન્ટ માટે ઇનિશિયેટિવ અને એક્ઝિક્યુશન થયા છે તેની થોડી કન્ક્લુઝિવ માહિતી હું અહીંયા આપું છું. તો ગ્રીન ઇનિશિયેટિવ, ઝીરો સિંગલ યુઝ પ્લાસ્ટિક, એનર્જી એફિશિયન્ટ વેન્યુ પ્રેક્ટિસીસ, સસ્ટેનેબલ કેટરિંગ એન્ડ વોટર કન્ઝર્વેશન, અવેરનેસ ક્રિએશન એક્રોસ કેમ્પસ અને કન્સિયસ સ્ટેપ્સ ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. તો આનાથી પર્યાવરણને પણ લાભ થાય અને આખા દેશને આનો મેસેજ જાય તેવી શુભકામના સાથે અહીંની યુનિવર્સિટી અને ત્યાંના પૂરા મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. અસ્તુ. અને સ્વામીજીને અમે આ ઇવેન્ટ સર્ટિફિકેટ અર્પણ કરીએ છીએ. Myself, Dr. Rupesh Vasani, Provost Vice Chancellor, Swaminarayan University. Smart India Green Hackathon Grand Finale 2025 એ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં આ વખત નોડલ સેન્ટર તરીકે ભારત સરકાર અને AICTE નોડલ સેન્ટર તરીકે એક તો સ્વીકાર કર્યો છે અને એમાં અમને ખૂબ ખૂબ આભારી છે. ટોટલ 120 સ્ટુડન્ટ્સ આવ્યા છે અને એમાં 20 ટીમો છે, 12 અમારા જ્યુરી મેમ્બર્સ છે અને દરેક ટીમના એક મેન્ટર્સ છે. 36 અવર્સ લોંગ હેકેથોન નોન સ્ટોપ એ સ્ટુડન્ટ્સે એમના અલગ અલગ પ્રોબ્લેમ ભારત સરકારે જે આપ્યા છે એનું સોલ્યુશન લાયેલા છે અને 36 કલાક એ લોકો સળંગ જાગીને સોલ્યુશન લાવવું એટલે એ લોકો માટે બી એક સ્ટ્રેસવાળું કામ થઈ જાય ને સ્ટ્રેસ બૂસ્ટર કે સ્ટ્રેસ રિલીઝનું કામ કરવા માટે અમે લોકોએ રાત્રે 12-12 વાગે એક ઝુમ્બા ડાન્સ કરાયો, ગરબા કરાયા અને સવારે 6-6 યોગા કરાયો કે જેથી એ લોકો રિલેક્સ થાય. 36 અવર્સ એ લોકોને જમવાનું પણ ખ્યાલ નહોતો રહ્યો કે સમય ક્યાં નીકળી જાય છે અને એ લોકો અત્યારે લગભગ સોલ્યુશન્સ બધાના તૈયાર છે અને અમારા જ્યુરી મેમ્બર્સ એનું અત્યારે એનાલિસિસ ચાલી રહ્યું છે અને ફાઇનલ રિઝલ્ટ્સ ટૂંક સમયમાં આવે છે. અને ફર્સ્ટ ટાઈમ એઝ પર માય નોલેજ ધીસ ઇઝ અ ઝીરો વેસ્ટ હેકેથોન, ગ્રીન હેકેથોન અમે લોકોએ પ્લાન કર્યું છે અને સક્સેસ ગયું છે એનો અમને ગર્વ છે. અને પૂજ્ય ગુરુજી શાસ્ત્રી સ્વામી ડૉક્ટર પ્રેમ સ્વરૂપદાસજીના આશીર્વાદથી પ્રથમ વખત અમે લોકો આ કર્યો છે અને બધા સ્ટાફના સાથ સહયોગથી એકદમ સરસ પૂર્ણતાને આરે આવ્યો છે. અને જે નોડલ ઓફિસર્સ ત્યાંથી આવ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એ લોકોએ પણ ખૂબ જ પ્રોત્સાહન આપી અને પ્રોગ્રામના વખાણ કર્યા છે. એમનો બી અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત. Declare the record largest campus-based green and smart zero waste hackathon initiative to support the Swadeshi initiative of Honorary Prime Minister of India Shri Narendra Modi ji and the first zero waste edition Government of India Smart India Hackathon. Swaminarayan University Gujarat India organized the Green Smart India Hackathon 2025 under the leadership of Shastri Swami Dr. Prem Swarup Das ji, wherein 120 students along with 12 jury members participated in the largest campus-based green and smart zero waste hackathon initiative. The university implemented comprehensive eco-friendly measures including a strict no single-use plastic policy, a 3-bin waste segregation system, sustainable food services, water service practices and green mobility initiative. Participants served as the zero waste ambassadors, ensuring a clean, responsible and fully sustainable event. The event was conceptualized and managed by Dr. Rupesh Vasani, Vice Chancellor, and was officially certified by World Records India today. Congratulations to all Swaminarayan University team. Thank you.